ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ તો પણ ખ્યાલ આવે. વારંવાર સ્વામી એમ કહે છે, મહારાજ એમ કહે છે કે સત્સંગમાં તો આપણે બધા આવીએ છીએ, ઘણા વર્ષો સત્સંગમાં પસાર કરી દઈએ, ભજન ભક્તિ પણ ખૂબ કરીએ, પૂજા પાઠ પણ આપણે ખૂબ કરીએ, પરંતુ મહારાજ કે જ્યાં સુધી આત્મભાવ ન આવે ત્યાં સુધી કાંઈક અધૂરું છે. અને આપણે બીજી બધી વસ્તુમાં ધ્યાન દઈએ સત્સંગમાં, પણ એ આત્મનિષ્ઠા દ્રઢ થઈ કે નથી થઈ એના ઉપર આપણે લગભગ બહુ ઓછા ભક્તો એવા હોય છે કે એની ઉપર ધ્યાન દેતા હોય અથવા તો એનું ચિંતન કરતા હોય કે હું દેહ ભાવે રહું છું કે આત્મ ભાવે રહું છું. અને આ સ્થિતિ આપણી અંદર ત્યારે આવે કે જે આ સ્થિતિએ પહોંચેલા ભક્તો છે, પૂર્વે જે કોઈ પણ ભક્તો થઈ ગયા છે, એમના જીવન જોઈએ, એમની વિચારધારા જોઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે જો આવું જીવન આપણે જીવીએ તો આપણે પણ એમની જગ્યાએ એક દિવસ પહોંચી જઈએ. ડૉક્ટર થવું હોય તો શું કરવું પડે? ડૉક્ટરનું ભણવું તો પડે, પણ સાથે સાથે કોઈ ડૉક્ટર થયા હોય એને જઈને પૂછવું પડે કે ભાઈ ડેન્ટિસ્ટ થવું છે તમારે શું કરવું પડે, એના માટે કઈ ફિલ્ડમાં મારે એડમિશન લેવું પડે, કઈ કોલેજ સારી છે, એ બધું પૂછીએ, વ્યવસ્થિત માહિતી મળે તો આપણે સારા ડૉક્ટર ડેન્ટિસ્ટ આપણે બની શકીએ. એન્જિનિયર થવું હોય તો એ સારા એન્જિનિયર હોય એને મળવું પડે, પૂછવું પડે, જાણવું પડે. કોઈ રોગ થયો હોય તો પણ વૈદ્યને મળવું પડે, અથવા તો એ રોગ ભૂતકાળમાં જેને પણ થઈ ગયો હોય અને જીવતા હોય તો એને મળવું પડે કે ભાઈ તમને આ પ્રકારનું થયું હતું તો તમે કેવી પરેજી પાડતા હતા, તમે કોની પાસે ગયા હતા, એ બધું પૂછીએ તો આપણે એમાં વ્યવસ્થિત એ પથ ઉપર ચાલી શકીએ. એમ તમે આપણે બધાની એક એવી ઈચ્છા હોય કે ભગવાનને પ્યારા થવું છે, ભગવાનના વાલા ભક્ત થવું છે, ભગવાનને વાલા સંત થવું છે. તો જે ભગવાનના વાલા ભક્તો હોય ને એને પૂછવું પડે કે ભાઈ તમે ભગવાનને કેમ વાલા થયા? તો એના જીવન જે મોટા સંતો લખીને ગયા છે, મોટા ભક્તો એના જે જીવન લખ્યા છે એ જોઈએ ને તો પણ આપણને ઘણું ખરું માર્ગદર્શન એમાંથી મળતું હોય છે. એટલે નક્કી કર્યું કે હવે આપણે દરરોજ અલગ અલગ દર રવિવારે દર રવિસભામાં જે મોટા ભક્તો થઈ ગયા ને એમના આપણે જીવન જોઈશું. એની અંદર મહારાજના ચરિત્રો પણ આવશે અને એ ભક્તનું જીવન પણ આવશે. શ્રીજી મહારાજના લાડીલા ભક્તોમાંના સોરઠ પ્રદેશના એક ભક્ત અગતરાય ગામ, અગતરાયના કોણ હતા? પર્વતભાઈ. મહારાજને બહુ વાલા હતા પર્વતભાઈ, કારણ કે પર્વતભાઈને સમજણનું અંગ હતું. બધા ભક્તોમાં અલગ અલગ અંગ હોય છે, કોઈનામાં નિયમ ધર્મનું અંગ હોય તો કોઈને સમજણનું અંગ હોય, કોઈને વૈરાગ્યનું અંગ હોય, કોઈને જ્ઞાનનું અંગ હોય. પર્વતભાઈ હતા ને એમના સમજણનું અંગ હતું, એની સમજણ બહુ ઊંચી હતી. અહીંયા ગ્રંથકાર એક પ્રસંગ લખતા પહેલા થોડી વાત કરે છે કે આપણને બધાને ભગવાનનો ખૂબ મહિમા હોય કે ના હોય? ખૂબ મહિમા આપણને હોય. ભગવાનના સંતોનો પણ આપણને મહિમા હોય, પણ ભગવાનના ભક્તોનો જેવો મહિમા હોવો જોઈએ એવો આપણને હોય નહીં. બહુ ઓછા હરિભક્તો એવા સત્સંગમાં હોય કે જેણે ભગવાનના મહિમા જેટલો જ સામે હરિભક્તનો પણ મહિમા હોય. પણ આપણને તો શું લાગે કે ભાઈ એ તો હરિભગત આપણા જેવા જ છે, એ હાલે બોલે, એ 3 ટાઈમ જમી લે છે, એને સુવા જોઈ છે, એ આનંદ પ્રમોદ કરે છે, આપણે એવું માનીએ. પણ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે કે પારસમણી છે એ કંઈ રૂપાળી હોય નહીં, એ તો સામાન્ય એ પથ્થર જેવી જ હોય, પણ એનું કાર્ય છે ને એ અલગ હોય. એમ ભગવાનના ભક્ત દેખાવમાં તો બીજા લોકો જેવા જ દેખાય, પણ એની અંદર એ ઉચ્ચ કોટીનો આત્મા રમતો હોય. એટલે ઘણી ખરી 1-2 વાત કોઈ હરિભક્તોની આપણે જાણીએ ને એટલે પછી આપણને એમ થાય કે હવે એ કંઈ બહુ મોટા નથી, મોટો તો હું એક જ છું, આવું આપણને મનમાં થાય.
પણ એવું હોવું જોઈએ નહીં. દરેક હરિભક્તો એ મારા કરતાં મહાન છે, આવું આપણે વિચારવું. કારણ કે આપણા કરતાં તો ક્યાંય મોટા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હતા કે નહોતા? આપણા કરતાં તો ક્યાંય ઉચ્ચ સ્થિતિને પામી ગયેલા હતા. ત્યારે પણ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે કે અમે વિચરણ કરીએ છીએ તો ઘણાને દર્શન દેવા જાય છે અને ઘણાના દર્શન કરવા માટે જાય છે. હવે એ એટલા ઉચ્ચ લેવલના એ સંત એ જો આવું બોલતા હોય તો આપણે પણ આવું ન કેવલ બોલવું પરંતુ આવું એ વર્તવું, અનુસરવું, આવો મહિમા હરિભક્તમાં રાખવો. એનો એક પ્રસંગ અહીંયા ગ્રંથકાર લખે છે કે એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં બેઠા છે. લીંબત્રોની છાયે મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, માથે શ્વેત પાગ બાંધી હતી, કાન ઉપર સરસ મજાના ફૂલના તોરા લટકતા હતા, હાથે અને પગે સુંદર મજાના ફૂલના ગુચ્છ બાંધેલા હતા, બાજુબંધ હતા. અને મહારાજની સામે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. દરરોજ મહારાજ અલગ અલગ પ્રકારની લીલા કરે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે. આજે ખબર નહીં મહારાજને મનમાં શું વિચાર ચાલતો હોય, પણ દરેક ક્રિયાની પાછળ જો ભગવાન કે મોટા ભગવાનના સંતો એની કોઈ ક્રિયા છે સામાન્ય હોય નહીં, એની પાછળ બહુ મોટો મર્મ છુપાયેલો હોય. પણ આપણને કદાચ એ મર્મ ધ્યાનમાં ન આવે, એ મર્મ ન સમજાય તો એ આપણી ભૂલ કહેવાય. બાકી ભગવાન કે ભગવાનના મોટા સંતો બહુ એનો હાર્દ છુપાયેલો હોય. કારણ કે એમની કોઈ ક્રિયા સામાન્ય ના હોય, વ્યર્થ ના હોય, ટાઈમપાસ ના હોય. મહારાજ અહીંયા ઢોલિયા ઉપર બેઠા બેઠા બધાને જે કોઈ પણ ભક્તો આવે એમને પૂછે. શું પ્રશ્ન પૂછે છે મહારાજ? મહારાજ પૂછે કે ભગત તમે ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો? શું કે તમે ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો? એટલે કોઈ ભક્તો આપણા જેવા ઉતાવળા હોય ને એ તો મહારાજને ઢોલિયા ઉપર બેઠેલા જોઈ અને કે મહારાજ અમે તો ઢોલિયાના સત્સંગી. અને કે એમને એમ હતું કદાચ મનમાં હશે કે ઢોલિયા ઉપર ભગવાન બેઠા છે એટલે ઢોલિયો પણ એ બહુ પવિત્ર કહેવાય કે XYZ, મનમાં ખબર નહીં શું હોય, પણ ઉતાવળા એમણે બધા માંડ્યા કહેવા કે મહારાજ અમે તો ઢોલિયાના સત્સંગી. મહારાજ કે વાહ, બહુ સરસ. પછી બીજા ભક્તો હતા બેઠા હતા, એમણે પણ પૂછ્યું કે ભાઈ તમે શેના સત્સંગી? ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો? હવે આપણે તો શું છે, એક પરંપરા છે પહેલેથી, એક વ્યક્તિ જે જવાબ આપે પછી આપણે કાંઈ વિચાર કરી નહીં, આપણે બસ એને જવાબ જે આપ્યો હોય એ આપણે દઈ દઈએ. અહીંથી પણ કંઈ જે પ્રશ્ન પૂછવામાં આવે ને તો પહેલી લાઈનના જે જવાબ દે ને પાછળ સુધી બધા એનો એ જવાબ દે, લગભગ તો કોઈ વિચાર ન કરે. એટલે અહીંયા બધા માંડ્યા કહેવા કે હા હા મહારાજ અમે તો ઢોલિયાના સત્સંગી, અમે તો ઢોલિયાના સત્સંગી. થોડી વાર સુધી તો મહારાજે વિચાર્યું. પછી ભગવાન કહે છે કે આમાંથી જે ઢોલિયાના સત્સંગી હોય ને એ ઢોલિયા પાસે આવી જાઓ. એટલે બધા રાજી થઈ ગયા. મહારાજ પાસે મહારાજે બોલાવ્યા એટલે આમ કોન્ફિડન્સ વધ્યો કે નહીં આપણો જવાબ તો સાચો છે, આમ આત્મવિશ્વાસ વધ્યો. એટલે બધા ઊભા થઈ માંડ્યા મહારાજના ઢોલિયા પાસે આવવા અને મહારાજને વીંટળાઈને બધા બેસી ગયા. મહારાજે જોયું તો આખી સભા ઊભી થઈ અને ઢોલિયા પાસે આવી ગઈ હતી. પણ પર્વતભાઈ આવ્યા, એ તો દૂર બેઠા હતા એમને, એ ના આવ્યા એકલા. મહારાજ કે કેમ પર્વતભાઈ શું થયું? આ બધા ભક્તો અહીંયા આવી ગયા તે તમારે કઈ, તમે ઢોલિયાના સત્સંગી નથી? પર્વતભાઈ કે ના મહારાજ, હું ઢોલિયાનો સત્સંગી નથી, હું તો સત્સંગીનો સત્સંગી છું. અને જ્યાં આટલા શબ્દો પર્વતભાઈ બોલ્યા ને, મહારાજ પોતાની જગ્યાએથી ઊભા થઈ અને પર્વતભાઈની બાજુમાં જઈને બેસી ગયા, નીચે પાથરિયા વગર. હા, હરિભક્તો તો એની તો આંખો પોડી થઈ ગઈ કે આ શું, મહારાજ અહીંથી ઊભા થઈને ત્યાં સામે એ હરિભગતની બાજુમાં નીચે બેસી ગયા, આમ કેમ કર્યું? બધાના મનમાં પ્રશ્ન થયો, પણ પૂછે કોણ?
પણ કોઈ હશે સુરવીર, એણે હિંમત કરી, ઊભા થઈ, હાથ જોડી પૂછ્યું, હે મહારાજ માફ કરજો, તમને કાંઈ પ્રશ્ન સામે પૂછાય તો નહીં પ્રભુ? તમારી લીલા તો બહુ અલૌકિક હોય, મોટા મોટા પણ તમારી લીલામાં વિસ્મય પામી જાય છે પ્રભુ. પણ તમે આવું કેમ કર્યું મહારાજ? તમે ઢોલિયા ઉપરથી ઊભા થઈ અને ત્યાં આગળ પર્વતભાઈ પાસે જઈને કેમ બેસી ગયા? મહારાજ કે તમે બધા ઢોલિયાના સત્સંગી છો તો ઢોલિયો એ ત્યાં પડ્યો, તમે ત્યાં બેસો, અને અમે તો સત્સંગીના સત્સંગી છીએ એટલે અમે પર્વતભાઈની બાજુમાં આવીને બેઠા. અને આટલા શબ્દ મહારાજ બોલ્યા ને ત્યારે દરેકને સમજાણું કે ખરેખર મહારાજનો આ પ્રશ્ન પૂછવાનો મર્મ છે એ શું હતો. અને પછી બધાને પોતપોતાની સમજણ ઉપર થોડી આમ શરમ આવી અને પર્વતભાઈની સમજણ ઉપર બહુ ગર્વ થયો. અને પછી તો બધાએ પોતાની સમજણ છે ફેરવી, પણ અંતરમાં એમ થયું કે ખરેખર પર્વતભાઈ છે બહુ સમજણની મૂર્તિ છે. વળી પાછી બેઠક બદલાણી અને સૌ પોતપોતાના સ્થાને આવીને બેસી ગયા. નાની એવી વાતમાં કેટલી મોટી સમજણ શ્રીજી મહારાજ પોતાના ભક્તોને કરાવે છે. કારણ કે આ સત્સંગ છે ને એ સમજણનો સત્સંગ છે. શેનો સત્સંગ છે? સમજણ અને સમર્પણનો સત્સંગ છે. આ બે વસ્તુ પર આ સંપ્રદાય આપણો સત્સંગ ટકેલો છે. પણ આ બધી વસ્તુ કેવી છે કે આપણે સાથે રહેતા હોય ને એટલે આપણને મહાત્મ્ય હોય નહીં. હરિભક્તો દરરોજ સવારમાં મંદિરે ભેગા થતા હોય. આમાં ઘણા હરિભક્તો એવાય છે, હું ઓળખું છું કે બીજા હરિભક્તોને પગે લાગે સવારમાં આવે ત્યારે. એવા પણ ભક્તો છે, નથી એમ નથી, એવા પણ અહીંયા ભક્તો, એવો પણ સત્સંગ છે. પણ બહુધા એવું જોવા મળે કે રોજ ભેગા થતા હોય મંદિરે એટલે બીજા હરિભક્તોનો મહિમા ન હોય. અરે બીજા હરિભક્તોનો મહિમા તો શું, સ્વયં ઘરમાં માતા પિતા જો ઉચ્ચ સ્થિતિના હોય ને તો એનો પણ મહિમા ન હોય. એનો પ્રસંગ અહીંયા ગ્રંથકાર લખે છે